મોરબીના જેતપરમાં ચાલી રહેલ આંદોલન. હવે આંદોલન વિશે બહુ બધાએ બધું સાંભળ્યું હશે કે આવું આંદોલન બહુ ઉગ્ર આંદોલન થઈ ગયું છે, બહુ વાત ઉપર સુધી પહોંચી ગઈ છે, બહુ બધા લોકો સપોર્ટમાં આવ્યા છે. બહુ સારી વસ્તુ છે કે ત્યાંના વેપારી સમાજ છે, ત્યાંનો વકીલ સમાજ છે, બધા સમાજ છે, મતલબ બધા એસોસિએશન છે, એ બહુ જ ખેડૂતના સપોર્ટે આવ્યા છે. એ બહુ સારી વસ્તુ છે. પણ અહીંયા એક વસ્તુ મારે એ કહેવી છે, બધાને બધા વિશે ખ્યાલ છે, પણ અમુક જે લોકો છે એ બધા વિડીયોને આપણે જોતા હોય, એમાં નીચે કોમેન્ટ ક્યારેક વાંચી હોય તો મસ્ત મસ્ત કોમેન્ટો કરી હોય, ઘણા બહુ સારી પોઝિટિવ કોમેન્ટ કરવાવાળા 95% લોકો છે. પણ જે 5% લોકો હોય ને કે જે કોઈ વસ્તુમાં નથી, કે હું તો એમ કહું કે એ લોકોને કદાચ એમના 7 પુરખો સુધી કોઈ જમીન સાથે કનેક્ટિવિટી જ ન હોય, ત્યારે એ લોકો એવી કોમેન્ટ કરી શકે કે આ રાજકારણીય મામલો ઉકસાવવાની વાત છે, રાજકીય પક્ષપાત કરવાની વાત છે, સરકારનો ટાઈમ વેસ્ટ કરવાની વાત છે. હવે અહીંયા સરકારનો ટાઈમ ક્યાં વેસ્ટ થાય છે? સરકારે જે કંપની સાથે એગ્રીમેન્ટ કરી દીધા ત્યાં એમનો ટાઈમ વેસ્ટ નહોતો થતો, કંપનીએ જે માગ્યું એ આપી દીધું. તો હવે ખેડૂત જે માગે છે એ સરકારને આપવામાં વાંધો શું છે? બીજી વસ્તુ એ અહીંયા એ છે કે સરકારે તો કશું જ આપવાનું જ નથી. એણે ખાલી જેમ ખેડૂતને ઓર્ડર કર્યો, સામે કંપનીને ઓર્ડર કરવાનો છે કે જો ખેડૂત ઈચ્છે કે ખેડૂત માને તો તમે એની વ્યવસ્થામાં જે કાંઈ પણ છે એ તમે કરી શકો છો. હવે સિમ્પલ એક્ઝામ્પલ દઉં કે જે લોકો 7 પુરખો સુધી જમીન સાથે સંકળાયેલા નથી ને, એમને આ વસ્તુ એના એક્ઝામ્પલ સાથે કે એના વિચારથી કહું કે તમારું ઘર છે, ઘરની બહાર ફળિયું છે, અને ફળિયાની બહાર જે દરવાજો ડેલો આપણે કહીએ એની બહાર શેરી છે. દરવાજાની બહાર જે શેરીમાં સૂતેલું કૂતરું તમને પોસાતું નથી, જો ત્યાં કૂતરું સૂતું હોય તોય તમે એમને લાકડી લઈને ભગાડવા જાશો. જે તમારી માલિકીનું નથી, જે તમારી હકનું નથી, ત્યાં ખાલી તમારું હલણ જ હોય. ઘરની બહારનો રસ્તો એટલે એ આપણું હલણ હોય કે કાયદેસર તમારી માલિકીમાં ન આવે, એ સરકારનો રસ્તો હોય. હવે ત્યાં તમને સૂતેલું કૂતરું નથી પોસાતું, એને તમે લાકડી લઈને ભગાડવા જાઓ છો, એ જે તમારા હકનું નથી. હવે આ તો ખેડૂતની બાપ દાદાની જમીન છે, જે એનો કાયદેસર હક છે. ત્યાં જો કોઈ દખલગીરી કરવા આવે તો એ ચલાવી લેવામાં ન જ આવે. આ એક કાયદેસર સત્ય હકીકત છે. તમારું શું કહેવું છે કોમેન્ટ કરજો, પણ કોમેન્ટ સમજી વિચારીને કરજો, કેમ કે આ વાત સત્ય તરફ જ થવી જોઈએ. કંપની એ કોઈની સરકારની નથી, એ કંપનીવાળાની છે. તો સરકારે જોઈ વિચારીને નિર્ણય લેવો જોઈએ. જગતનો તાત છે એ નારાજ ન થાય, એનું ખાસ ધ્યાન રાખવું જ જોઈએ. કેમ કે જેમ ખેડૂત ઉપર કહી દીધું કે તમારે આમ જ કરવાનું, સેમ કંપનીવાળાને એવો રૂલ્સ ફોલો કરવાનું કહી દો કે તમારું નથી, એ ખેડૂતનું છે, તો ખેડૂત સાથે એગ્રીમેન્ટ કરો કે તમે અમને રેન્ટ ઉપર આપશો કે તમે અમને સાવ વેચાતું આપશો. હવે ખેડૂત નક્કી કરશે કે મારે એમને રેન્ટ ઉપર જમીન આપવી છે કે વેચાતી આપવી છે. તમે કોઈ જોર જબરજસ્તીથી એ જમીન લઈ ના શકો. કેમ કે મારે કોઈ મકાન લેવું છે કે મારે કોઈના મકાનમાં ભાડે રહેવું છે, તો મારે કાં તો એમનું જે માલિકીનું છે એમને પૂછવું પડે કે મને રેન્ટ ઉપર રહેવા દેશો. એ માલિક નક્કી કરશે કે હું કેટલો રેન્ટ લઈશ, અને એ જે નક્કી કરશે એ મારે દેવું જ પડશે. અને કાં તો મારે વેચાતું લેવું છે તો એ જે નક્કી કરશે એમનું જે મૂલ્ય હશે એ મારે દેવું જ પડશે. એટલે આમાં કોઈ જોર જબરજસ્તી ના હાલે. તો સરકારને એક જ વિનંતી છે કે જે પણ ડિસિઝન લો એમાં જગતનો તાત છે એ નારાજ ન થવો જોઈએ. અને જાગૃત પબ્લિકને પણ વિનંતી છે કે તમે ખેડૂતને સપોર્ટ કરો. કાંઈ ન કરો તો કાંઈ નહીં, ખાલી એટલા એમને સપોર્ટ કરો કે તમે ક્યાંક ને ક્યાંક એનું અનાજ તમારા પેટમાં લીધું છે. બસ આજ સાથે જય જવાન જય કિસાન.